મોરબી હાઈવે પર ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી સમા ગેંગનો પર્દાફાશ, પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો। મોરબી પંથકના ધોરીમાર્ગો પર રાત્રિના સમયે ભારે વાહનોમાંથી ઈંધણની ચોરી કરતી કુખ્યાત ટોળકી સામે પોલીસે લાલાંક કરી છે। હાઈવે પર પાર્ક કરેલા ટ્રકોમાંથી ડીઝલ ચોરીના બનાવો વધતા પોલીસ સતર્ક બની હતી અને આ દિશામાં સઘન પેટ્રોલિંગ તથા તપાસ હાથ ધરી હતી। આ કાર્યવાહીના ફળ સ્વરૂપે પોલીસે વાહન ચાલકોની ઊંઘ હરામ કરનારી સમા ગેંગના 4 ઈસમોને ઝડપી પાડી ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં મહત્વની સફળતા મેળવી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ અસલમ સમા, ઉસ્માન સમા, અયુબ સમા ને પ્રદીપ મિયાત્રા તરીકે થઈ છે। આ શખ્સો અવાવરૂ જગ્યાએ ઉભેલા ટ્રકોને નિશાન બનાવી તેમાંથી ડીઝલ કાઢી લેતા હતા। અગાઉ આ ટોળકી વિરુદ્ધ ડીઝલ ચોરી અંગેની 2 અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી, જેની ગંભીરતા પારખી પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સને આધારે જાળ બિછાવી હતી। પોલીસે 4 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે 4 શખ્સોની વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં આ ટોળકીએ ભૂતકાળમાં અન્ય કેટલાક વાહનોમાંથી ચોરી કરી છે અને આ ચોરીના ડીઝલનું વેચાણ ક્યાં કરવામાં આવતું હતું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। હાઈવે પર સક્રિય આવી ચોર ટોળકી ઝડપાતા ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વર્ગમાં રાહતની લાગણી પ્રસરી છે। મોરબી તાલુકા વિસ્તારમાં 2 જગ્યાએ ચોરીના બનાવ બનેલા હતા। એમાં એક ગાળા પાટિયા પાસે કેલિબર પેપર મિલ છે એની બાજુમાંથી, અને એક બનાવ બન્યો તો બહાદુરગઢના પાટિયામાં અવધ કાંટો કરીને છે ત્યાં। બંને જગ્યાએથી એક જગ્યાએથી 750 લીટર અને એક જગ્યાએથી 220 લીટર જેટલું ડીઝલ ચોરી થયેલ, જે બાબતે ગુના દાખલ કરી અને આ બાબતે મોરબી તાલુકાના પીઆઈ અને એના ડી સ્ટાફની ટીમ આ ગુના શોધવા માટેની પ્રયત્ન હતા। એ દરમિયાનમાં જે કચ્છમાં અગાઉ સમા ગેંગ છે જે પકડાયેલ છે, વારંવાર ગુના કરવાની ટેવ છે, એમાં જે અયુબ મલુક સમા નાના દિનારાનો છે કચ્છ ભુજનો, તથા પ્રદીપ અમુભાઈ મિયાત્રા જે ડીઝલ લેનાર છે, તથા અન્ય અસલમ ઉર્ફે અનવર કમાલ સમા જે પણ કચ્છના કોટડાનો રહેવાસી છે, તથા ઉસ્માન મલેક સમા જે પણ માધાપરનો રહેવાસી છે। જે આ સમા ગેંગ છે એ જુદા જુદા વિસ્તારોમાં જે હાઈવે ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં ટ્રકો પડેલી હોય એના ડીઝલના ઢાંકણા તોડી અને એમાંથી પોતે આ ડીઝલ ચોરી લેતા હતા અને ડીઝલ ચોરી અને વેચી દેતા હતા। જે ગુનો ડિટેક્ટ કરેલ છે એમાં 4 આરોપી પકડેલા છે અને 4 પાસેથી જુદા જુદા, જેમાં એક સ્વિફ્ટ ગાડી છે જે GJ12CD 0070 નંબરની છે એ પકડાયેલ છે, તથા આ મુદ્દામાલમાં 175 લીટર ડીઝલ છે જેની કિંમત ₹15,750 એમાંથી રિકવર થયેલ છે, તથા ડીઝલ ચોરીમાંથી જે પૈસા રોકડા છે એ 74,500 જેટલા પકડાયેલ છે। કુલ મુદ્દામાલ ₹63,250 રિકવર કરેલ છે અને આ કામે 4 આરોપીની ધરપકડ કરી અને તપાસ ચલાવી રહેલ છે PSI ભટ્ટ અને એની ટીમ। તો આ બાબતે જો કોઈ ડીઝલ ચોરીના બનાવ અન્ય પણ કોઈ સંડોવાયેલ છે કે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। હા, હું એક મીડિયાના માધ્યમથી તમામ લોકોને જે આની સાથે સંકળાયેલ એને કહું છું કે જ્યાં પણ તમારી ટ્રક કે ઊભી રાખો તો ટ્રક માલિકો અને ડ્રાઈવરોએ ખાસ જ્યાં CCTV કેમેરા અને જેનું પાર્કિંગ છે ટ્રકોનું ત્યાં રાખવી જોઈએ, અથવા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે ત્યાં માલ ભરવા ટાઇલ્સ કે એનું રો મટીરિયલ ખાલી કરક ભરવા જોઈએ તો એવી જગ્યાએ રાખો કે જ્યાં લાઇટિંગ હોય અને વ્યવસ્થિત પાર્કિંગ હોય, CCTV કેમેરા હોય, અને જો એકલા મૂકવાની ગાડી થાય તો એના જે પાર્કિંગ પ્લેસ છે એમાં મૂકીને ગાડી મૂકવી જોઈએ। અને આવા કોઈ માણસો જો કોઈ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરો અને અમારી પોલીસની ટીમ, સર્વેલન્સ, LCB, SOGની ટીમનું પેટ્રોલિંગ ચાલુ હોય છે, નાઇટ રાઉન્ડની ટીમ ફરતી હોય છે। તો આવા શંકાસ્પદ માણસો જો કોઈ આવા કેરબા લઈ અને ખાલી વાહનથી રેકી કરતા હોય તો પોલીસને જાણ કરવી જોઈએ।